માં જોઈએ તો શરૂઆત પરિણામવાળા સ્ટોક તો ડીએલએફ જે પણ નંબર્સ આવ્યા હતા નંબર્સમાં સતત વીકનેસ હતી તો એને રેડ લાઇન ચાલશું. ઈડા અહીંયા જો નંબર્સ ઇમ્પ્રુવમેન્ટ સારા છે તો ગ્રીન રહેશે. પેટીએમ ખાસ આજે બ્લોક ડીલ પણ ડિસ્કાઉન્ટ રેટ પર છે તો રેડ લાઇન ચાલશું. એલઆઈસી નોન રિટેલ માટે આજે ઓએફએસ ઓપન થવાનો છે અને ડિસ્કાઉન્ટ પેડ પર ફ્લોર પ્રાઇસ છે તો અહીંયા બી વીકનેસ જોવા મળી શકે છે. જિંદાલ સ્ટેનલેસ અહીંયા નંબર સારા છે સતત અને મેટલ થીમ ગઈકાલે જ જોઈશું તેજી અહીંયા બતાવી ચૂકી હતી તો નંબર્સ બેસિક અહીંયા બી ગ્રીન લાઇન ચાલશું. ડોમ્સ ઇન્ડસ્ટ્રી અહીંયા જો બધા જ પેરામીટર ડાઉન સાઇડ નંબર છે એટલે રેડ રહેશે. નેક્સ્ટ ટેકનિકલમાં વાત કરીએ તો જોઈશું બજાજ ફિનસર્વ જે પણ એનબીએફસી કાઉન્ટરે તેજી બતાવી હતી તો આ બી ટોપ કન્ટેનર એમાં જોવા મળે તો અહીંયા બી તેજી શક્ય છે. સેમ પેટર્ન સિમન્સ ઇન્ડિયા એક્ઝેક્ટ તમે હાઈપર ક્લોઝિંગ આપ્યું તો અહીંયા બી તમે જો જે રેઝિસ્ટન્સ જે ટેકનિકલ લેવલ છે એક્ઝેક્ટ એન્ડ ઓર્ડર જો એ બ્રેક થાય છે તો મોમેન્ટમ અહીંયા વધારે આપણે તેજી તરફ જોવા મળી શકે છે. લાસ્ટ બેમાં વાત કરીએ તો યુનાઇટેડ સ્પિરિટ પરફેક્ટ જો હાયર લો ફોર્મેશન સાથે સેટઅપ અહીંયા સતત બની રહ્યું છે તો મોમેન્ટમ હજી બી પોઝિટિવ રાખશું. હેવલ્સ ઇન્ડિયા પરફેક્ટ રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર બ્રેકઆઉટ આપી દીધું છે અને મોમેન્ટમ અહીંયા બી શક્ય છે તેજી તરફથી જોવા મળી શકે તો આ બી સ્ટોક છે ગ્રીન લાઇન ચાલશું. તો આજે મિક્સ ટીમ છે 6 સ્ટોક ગ્રીન છે બાકી 4 સ્ટોકમાં રેડ લાઇન ચાલે છે. ઓકે તો આવો ક્વિકલી મારા પણ 10 સ્ટોક વાત કરી લઈએ. પહેલા બે આપણે વાત કરી ટેકનિકલી તો એમાં આપણે વાત કરી અશોક લેલેન્ડ છેલ્લા 2 દિવસથી ફૂલ બોડી કેન્ડલ બુલિશ મારું બોજુ કેન્ડલ સાથે તમે જો 2 દિવસથી એક પરફેક્ટ વોલ્યુમ સાથે ખરીદારી છે તો અહીંયા ગ્રીન જોવા મળી શકે છે. નેશનલ એલ્યુમિનિયમ અહીંયા પણ તમે જો ક્લોઝિંગ ગઈકાલે બેટર જોવા મળ્યું છે મહત્વનું રેઝિસ્ટન્સનું બ્રેકઆઉટ છે તો આ પણ સ્ટોક ગ્રીન લાઇન ચાલીશું. જી શિપિંગ અને KA ઇન્ડસ્ટ્રીઝ આ બંને કંપની છે કે જેમણે પરિણામ બહુ બેટર રિસ્પોન્સ આપ્યો છે એટલે કે અનુમાનથી બહુ સારા છે તો બંને સ્ટોક આજે આપણે ગ્રીન લાઇન ચાલીશું. એથાર એનર્જી તમે જુઓ તો અહીંયા CLSA દ્વારા આઉટ પરફોર્મ રેટિંગ છે. બીજા અન્ય બ્રોકરેજ હાઉસ દ્વારા પણ તમે જો પોઝિટિવ રેટિંગ આપવામાં આવી છે કારણ કે કંપનીની જે ડિમાન્ડ જે ઓલરેડી પ્રોડક્શન છે એના કરતાં વધારે ડિમાન્ડ મળી રહી છે તો આપણે ગ્રીન લાઇન ચાલીશું. UPL તમે જો અહીંયા પણ જેફરીઝ દ્વારા આઉટ પરફોર્મ રેટિંગ છે તો ગ્રીન લાઇન ચાલીશું. મીસો કે જેમાં જે બ્લોક ડીલ છે તો આજે ચાન્સીસ છે કે વખત નેગેટિવ એક્શન જોવા મળી શકે તો એને આપણે રેડ લાઇન ચાલીશું. PB ફિનટેક ટેકનિકલ સેટઅપ પોઝિટિવ છે તો અહીંયા પણ ગ્રીન લાઇન ચાલીશું. APL અપોલો ટ્યુબ્સ અને ગોડફ્રે ફિલિપ્સ બંનેમાં ગઈકાલનું જે ટ્રેડિંગ સેશન છે જે ગઈકાલનું ક્લોઝિંગ છે જે ટેકનિકલી એક સેટઅપ પોઝિટિવ બતાવે છે તો બંને સ્ટોક આજે આપણે ગ્રીન લાઇન ચાલીશું. તો મારા 10 સ્ટોકમાંથી એક મીસો છે બ્લોક ડીલના કારણે આજે આપણે રેડ લાઇન ચાલીશું. બાકી 9 સ્ટોક છે કે જેને આપણે આજે લીલા નિશાન સાથે લઈને ચાલીશું. તો ટોટલ 10 + 10 20 સ્ટોકની આપણે વાત કરીએ કે જેમાં આજે એક સરસ મોમેન્ટમ પોસિબલ છે તો બસ આની ઉપર તમે ધ્યાન